કે સર ક્યારનો તમને ફોન કરું છું, તમે ફોન જ નથી ઉપાડતા. સોરી, હું ગાડી પર હતી એટલે સંભળાવ્યું નહીં. પણ બોલને, શું હતું? હિટ એન્ડ રન કેસમાં જે ગાડીથી એક્સિડન્ટ થયો હતો ને, એ ગાડી કોણ ચલાવતું હતું એ ખબર પડી ગઈ છે. કોણ ચલાવતું હતું? ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ. પ્રતાપ કાકાએ ખેતરમાં મીટિંગ શું કામ ગોઠવી હશે? વેદિકા વહુ, એમનું ઘર અહીંથી બહુ દૂર છે અને આખો દિવસ ખેતરમાં જ રહે છે, એટલે એ મીટિંગ ગોઠવી હશે. પણ કેટલું ચાલવું પડે છે? પણ આટલા મોટા ખેતરમાં એમને શોધવાના ક્યાં? વેદિકા વહુ, નેતા બનવાના છો તમે, જરા ચાલવાનું રાખો. નેતા બનવાના નહીં, બની ગયા છે બા. જય સોમનાથ. હાજી બોલો. હા, અરે હાજી. કાકાને પૂછીએ. કાકા, ઓ કાકા! ઓ કાકા, ઓછું સંભળાય છે કે શું? ના, બરાબર સંભળાય છે મને. તો જવાબ આપતા શું પેટમાં દુખે છે? કામ કરતી વખતે હું કોઈને જવાબ નથી દેતો. તમે શું તમારી જાતને બિઝનેસમેન કે પોલિટિશિયન સમજો છો કે કામ કરતી વખતે જવાબ નથી આપતા? ના, પ્રતાપસિંહ સમજુ છું. ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ એટલે પ્રતાપસિંહનો દીકરો ગાડી ચલાવતો હતો? યસ કે સર. હું શું કહું છું, હર્ષવર્ધન સરની મીટિંગ આજે છે ને? હા. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે એક કામ કરીએ, હર્ષવર્ધન સરની મીટિંગ થઈ જવા દઈએ, ગજેન્દ્ર સરની ધરપકડ આપણે કાલે કરીશું. ના ભાઈ, એ શક્ય નથી. ગજેન્દ્રની ધરપકડ તો આપણે આજે જ કરીશું. ભૂપતભાઈ. બોલો મેડમ. કે સર મારી વાત તો સાંભળો. ભૂપતભાઈ, ગાડી કાઢો, આપણે જાસપુર જવાનું છે. એક મિનિટ ભૂપતભાઈ, આટલી ઉતાવળે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી કે સર. હવે મને એક વાત કહે, જો ફૌજદારની એમની સાથે મીટિંગ ના હોત તો તે મને રોકી હોત? આઈ નો કે સર, પણ એક દિવસ મોડા જઈશું તો કંઈ ખાટું મોડું નહીં થઈ જાય. હર્ષવર્ધન સરને જવા દો, એ જે ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે એમનો તો વિચાર કરો. તમે જ કહ્યું હતું ને કે આ મીટિંગ સક્સેસ થશે તો ખેડૂતોનો જ ફાયદો થશે. આ મીટિંગ સાથે ખેડૂતોનું ભવિષ્ય જોડાયેલું છે, તો પછી તમે શું કામ કે સર? હા ભાઈ પ્લીઝ, અત્યારે મારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. હું કાયદા સાથે તડજોડ ના કરી શકું અને આ વાત ફૌજદારને પણ નહીં ગમે. ઇનફેક્ટ એમને ખબર પડશે ને તો એ મારા ઉપર ગુસ્સે થશે. અને આ કેસ કાલનો આવ્યો છે. આપણી પાસે પુરાવા પણ છે, તો તાબડતોબ એક્શન કેમ નહીં લેવાની? જય સોમનાથ પ્રતાપભાઈ. જય સોમનાથ અમરબા. ઘણા દી પછી આવવાનું થયું ક્યાં? અમારા બિઝી શેડ્યુલને કારણે અમે નહોતા આવી શકતા, એ બદલ અમે દિલગીર છીએ. કાંઈ વાંધો નહીં, તેમ છતાંય મળવા આવી ગયા ને. પણ સ્પેશિયલ તો મળવા નથી આવ્યા ને. આ તો વેદિકા બહુને કામ હતું એટલે એમની સાથે આવ્યા. અમરબા, તમારા માટે અમે ક્યારેય એવું નહીં વિચારીએ કે કામ પડ્યું ને તમે મળવા આવ્યા. તમારી મોટાઈ છે પ્રતાપભાઈ. શું વેદિકા બહુ, તમારી જીવડી આજે એટલી જ લાંબી છે નહીં? સોરી પ્રતાપ કાકા, અમે તમને ઓળખી ના શક્યા. જય સોમનાથ.